નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિમિષ ગુપ્તાણી ગ્રુપ ટ્યુશન અને રેનેસા સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગની અંદર હું તમારું સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે સમાજ વિદ્યાની અંદર કંપની શાસનની આર્થિક અસરોનો અભ્યાસ કર્યો છે. કંપની શાસનની આર્થિક અસરની અંદર આપણે થોડુંક વાત કરીએ, પછી આપણે આગળના ટોપિક ઉપર પાછા આવી જઈએ. કંપની શાસનની આર્થિક અસરમાં આપણે પહેલાં જોયું હતું કે જ્યારે તમે કંપનીનું સરવૈયું તૈયાર કરો છો કે કંપની શાસન છે એ આવક અને ખર્ચ એના પાસા તમે જુઓ છો, ત્યારે તમને ખબર પડે છે કે કંપની દ્વારા, એટલે અહીંયા આગળ કંપની એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આપણે વાત કરવાની છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એણે એના શાસનકાળ દરમિયાન અયોગ્ય રીત રસમોથી ભારતના વેપારને કચડી નાખવા માટે અને પોતાના સામ્રાજ્યને સ્થાપવા માટેના સતત પ્રયાસો કર્યા છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરો તમે તો એણે જે છે એ શરૂઆતના તબક્કે બંગાળની આપણે વાત કરીએ, બરાબર. બંગાળ જે પ્રાંત છે, પ્રાંત એટલે પ્રદેશ, બરાબર. બંગાળ જે પ્રાંત છે એની અંદર એમણે વેપાર શરૂ કર્યો. બંગાળની અંદર જે કાપડની મિલો છે, તો એ કાપડની મિલો, આપણું કાપડ જે છે એ ભારત દેશની અંદર સસ્તામાં મળે. શું લેવા? તો કે એનો જે ઉપલબ્ધ કાચો માલ જે છે એ તમારી પાસે પર્યાપ્ત માત્રામાં છે. તમારી પાસે અહીંયા આગળ લેબર પણ છે, એટલે કે મજૂરો પણ છે. તમારી પાસે કાચા માલમાંથી પાકો માલ એટલે કે તૈયાર વસ્તુ બનાવવા માટેની બધી જ સામગ્રી ઉપલબ્ધ છે અને તમે સસ્તામાં સસ્તી રીતે તમે એને ઉત્પાદન કરી શકો છો. તો આ વસ્તુ જે છે એ ભારતમાં સસ્તી વેચાય. હવે એની સામે આપણે ઇંગ્લેન્ડની કલ્પના કરો તો ભારતની અંદરથી કાચો માલ લઈ જાય છે ઇંગ્લેન્ડની અંદર, બરાબર. ઇંગ્લેન્ડની અંદર કાચો માલ એટલે તો પહેલાં અહીંયાથી ભારતથી લોકો આયાત કરે, એટલે આયાતનો ખર્ચ. પછી ત્યાં આગળ કારખાનાની અંદર આ માલ જે છે કાચા માલનો ઉપયોગ કરીને પાકો માલ બનાવે છે, એટલે એ ખર્ચ. ત્યારબાદ ત્યાંથી એ માલ જે છે એને પાછો ભારત અથવા તો બીજા કોઈ દેશની અંદર વેચવા માટે મોકલે છે, એટલે પાછો ટેક્સ. હવે વિચારો કે આ જે કાપડ છે, કાપડનું આપણે ઉદાહરણ લીધું છે, આ કાપડ જે છે એ કેટલું મોંઘું પડે, એની સામે તમે ભારત દેશની ઉત્પાદિત વસ્તુઓ ગણી લો. તો આ આખી વસ્તુ જે છે એ પરિણામ ભારતનો જે વેપાર છે એ અંગ્રેજોને શું થવા માંડ્યો છે? ખૂંચવા લાગ્યો છે. કેમ? તો કે ભાઈ આપણું જે વેચાણ છે એ વધારે છે અને એની સામે એ લોકોનું વેચાણ નથી. એટલા માટે એ લોકો એવી તરકીબ, એવો નુસ્ખો અજમાવે છે કે ભારત અને એના કારખાના જે છે, આપણા દેશના કારખાનાઓ જે છે એની અંદર માત્ર ને માત્ર એવો જ કાચો માલ બનાવવાનો કે જેની ઇંગ્લેન્ડના કારખાનાની અંદર જરૂર છે. એટલે આપણો દેશ જે છે એ જે સ્વાવલંબી હતો, પોતાના પર આધારિત, કોઈ બીજા પર આધારિત છીએ જ નહીં આપણે, બરાબર. એ દેશ હવે ઇંગ્લેન્ડ માટે કાચો માલ બનાવતો દેશ થઈ ગયો. હવે આખી પરિસ્થિતિ જુઓ તમે. એની સાથે સાથે આપણે એવી વાત પણ કરી હતી કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એણે બંગાળની અંદર જે વેપાર કર્યો, ધોરણ 8ની અંદર પણ આપણે ભણી ગયા છીએ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળની અંદર વેપાર કર્યો. જે કરવેરાઓ ચૂકવવાના થતા હોય એ કરવેરાના બદલામાં વાર્ષિક ખંડણીના રૂપે અમુક ચોક્કસ રકમ આપી દે અને આખું વર્ષ જે છે એ કરવેરા ભર્યા વગર વેપાર કરે છે. તો આ પરિસ્થિતિની અંદર કરવેરાઓ ચૂકવવાના નથી, બરાબર. માલ છે કાચો માલ એ તમને ભારતમાંથી મળે છે. તો પરિણામ આખું એવું છે કે ભારતના વેપાર ધંધા ઉદ્યોગ પડી ભાંગ્યા છે. આ બધી વસ્તુઓ જે છે એની સાથે સાથે આપણે એવી વાત કરી હતી કે દ્વિમુખી શાસન પદ્ધતિ, ભારતની સરકાર જે છે એનું પણ શાસન છે અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એનું પણ સામ્રાજ્ય આવી ગયું છે. તો આ બંનેના શાસનની અંદર જે વેપાર કરવો છે એ ખૂબ મુશ્કેલ પડી ગયો છે. તો આ જે છે આખી પરિસ્થિતિ આપણે આર્થિક અસરોની અંદર જોઈ ગયા હતા. ત્યારબાદ હવે આજનો આપણો જે ટોપિક છે એ કંપની શાસનની સામાજિક અસરો. સમાજની અંદર કેવા ફેરફારો આવે છે? સમાજ એટલે આપણી ટેક્સ્ટબુક નહીં, પણ આપણે જે રહીએ છીએ એ સમાજ. તો આ સમાજની અંદર કેવા કેવા ફેરફારો થયા છે એ આપણે આ સામાજિક અસરોની અંદર જોવાનું છે. આપણો પહેલો ટોપિક જે છે, બ્રિટિશ સમયગાળા દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. વિચાર અને વાણી સ્વાતંત્ર્ય. વર્તમાનપત્ર એટલે આપણે ન્યૂઝપેપર જેને કહીએ છીએ. બ્રિટિશ સમયગાળા દરમિયાન જે ન્યૂઝપેપર જે છે આપણે અત્યારે ડેઇલી યુઝ કરીએ છીએ, વાંચીએ છીએ, કંઈક માહિતી મેળવીએ છીએ, એનો વિકાસ બ્રિટિશ શાસનકાળ દરમિયાન થયો છે. તો આજે ન્યૂઝપેપર જે છે, વર્તમાનપત્ર જે છે, જેને આપણે છાપા કહીએ છીએ,
એના વિકાસથી લોકોની અંદર વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસે છે. તમે કોઈ વસ્તુને વાંચો છો, આ ટેક્સ્ટ બુક વાંચી, આ એક ટોપિક ભણો, તમે માત્ર ને માત્ર વાંચો છો. એ વસ્તુને વાંચ્યા પછી તમે એ વિચારો છો અને એ વિચાર્યા પછી તમે નક્કી કરો છો કે સારું શું છે અને ખરાબ શું છે. તો આ તમે વાંચ્યું ત્યારે તમારા મગજમાં વિચાર આવ્યો, એ વિચાર આવ્યો એને તમે પ્રેક્ટિકલી અમલમાં મૂકો તમારા માઇન્ડ પ્રમાણે. તો આ વસ્તુ ક્યારે શક્ય બને? તમે જ્યારે કોઈ વસ્તુને અભ્યાસ કરો છો ત્યારે. આ ટોપિક કંપની શાસનની સામાજિક અસરો તમે આખો 2 વાર વાંચશો, આખો ટોપિક આપણા લેક્ચરની અંદર સમજશો, એકવાર રિવિઝન કરશો, 100% આ લેક્ચર છે એ તમને મોઢે યાદ રહી જશે. બરાબર? તો આ જે ભાવના છે એ બ્રિટિશ શાસનની સમયગાળા દરમિયાન વિકસે છે. ત્યારબાદ આ સમયગાળા દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા. કુરિવાજો એટલે કે ખરાબ રિવાજો કે જે કાયદેસર અને વાસ્તવિક રીતે વાસ્તવિક જીવનની અંદર અયોગ્ય છે. બરાબર? કોઈના જીવનના મૂલ્ય છીનવી લે છે, કોઈની આઝાદી છીનવી લે છે, આવા રિવાજો છે. આગળના તબક્કે આપણે આ પોઈન્ટની અંદર જોશું કેવા કેવા ભારતની અંદર કુરિવાજો પ્રવર્તતા એટલે જોવા મળતા હતા. બરાબર? આ કુરિવાજોમાં સતી પ્રથા આપણે સમજીએ. પહેલા સ્ત્રી કે જેનો પતિ અવસાન પામે છે એવી સ્ત્રીએ ફરજિયાત સતી થવાનું, આવો રિવાજ છે. બરાબર? ત્યારબાદ પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ આપણે 8મામાં ભણીને આવ્યા. બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ રાજા રામમોહન રાયના સમયમાં નાબૂદ કરવામાં આવ્યો હતો. બરાબર? ત્યારબાદ બાળ લગ્ન, બાળકોના નાની વયે ઉંમરમાં લગ્ન કરી નાખવામાં આવે. તો આવા બધા જે છે એ સમાજની જે પરિસ્થિતિ છે એને બગાડે એવા કુરિવાજો જોવા મળતા હતા. ત્યારબાદ અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા માટે કાયદા કરાવ્યા. આ બધા જે આપણે નામ જોયા એ બધા જ આપણા દેશના સમાજ સુધારકો છે. સમાજને સુધારવા માટે કંઈક પોતે આપ્યું છે, પોતાનો ફાળો આપ્યો છે એવા વ્યક્તિઓ છે આ લોકો. બરાબર? ફરીવાર અંગ્રેજોના સંપર્કથી એટલે કે અંગ્રેજો સાથે પરસ્પર વાતચીત કરી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા માટે કાયદા કરાવ્યા. ત્યારબાદ ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણકાર લોકોની જરૂરિયાત ઊભી થઈ. આપણો જે દેશનો વહીવટ છે એ સંપૂર્ણપણે ગુજરાતી અથવા તો હિન્દી ભાષામાં થતો. બરાબર? હવે આ વહીવટ છે અંગ્રેજોના આવવાથી અંગ્રેજી ભાષામાં થવા માંડ્યો છે. બરાબર? ભારત દેશનું સંચાલન જે છે એ અંગ્રેજી ભાષામાં થવા માંડ્યું. તો આ નવું આખું માળખું જે અસ્તિત્વમાં આવ્યું છે, જેને પરિણામે અંગ્રેજી ભાષા જાણનાર એવા વર્ગની જરૂરિયાત ઉદ્ભવી છે. ત્યારબાદ પરિણામે મેકોલેના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. બરાબર? આ જે લાઈન છે એને ખાસ યાદ રાખજો. 1 માર્કનો પ્રશ્ન છે, MCQની અંદર પૂછાશે કે કોના પ્રયત્નથી ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી? તો શું જવાબ આવશે? મેકોલે. બરાબર? ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ કે જેને આપણે ચેન્નાઈના નામે પણ ઓળખીએ છીએ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ છે. 3 જગ્યાએ યુનિવર્સિટી અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપવા માટે યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવે છે. કઈ કઈ જગ્યાએ? મુંબઈ, મદ્રાસ અને કોલકાતા. બરાબર? ત્યારબાદ અંગ્રેજી ભાષાના શિક્ષણને કારણે ભારતમાં અંગ્રેજી જાણનાર એક વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. હવે તમે એક વખત એજ્યુકેશન મેળવો છો, તમે કોઈ શિક્ષણ મેળવો છો. આજે તમે લોકો કોઈ પણ એવી બાબત છે કે જેના અંદર ડીપમાં વાંચો છો, વિચારો છો, એના ઉપર તમારા તર્ક છે એ લગાડો છો અને પછી તમે કોઈ એક ચોક્કસ તારણ ઉપર આવો છો. તો સેમ વસ્તુ અહીંયા આગળ કે અંગ્રેજો જે છે એ ભારતમાં આવ્યા, ભારતની અંદર એનો જે વહીવટ છે, આખું સામ્રાજ્ય છે એ સાંપ્યું છે. ભારતનો જે વહીવટ છે એ અંગ્રેજી ભાષામાં થવા માંડ્યો છે. હવે પરિસ્થિતિ એવી થઈ કે આખો જે અંગ્રેજી છે ભાષા જાણનાર વર્ગની જરૂરિયાત ઉદ્ભવી, જેના પરિણામે મેકોલેના પ્રયત્નથી ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ જે છે એ આપવાની શરૂઆત થાય છે. ચાર્લ્સ વુડની ભલામણથી 3 જગ્યાએ યુનિવર્સિટીઓ પણ સ્થાપવામાં આવે છે. હવે આ યુનિવર્સિટીઓની અંદર શિક્ષણ મેળવ્યા પછી
જે આપણા વિદ્યાર્થીઓ છે, આપણો જે સમાજ છે, એના જે લોકો છે, આ તમે એજ્યુકેશન મેળવ્યું એટલે તમે તમારી પોતાની ચોઈસ છે એ ઊભી કરો છો, તમે તમારા પોતાના વિચારો છે એને અમલમાં મૂકો છો. તો આ જે વિચારો છે, આવા જે લોકો છે કે જે અંગ્રેજી ભાષાનું શિક્ષણ લીધેલું છે, એવા લોકોએ પોતાના સમાજને સુધારવા માટે, પોતાના સમાજની અંદર જે કુરિવાજો છે એને દૂર કરવા માટેની માંગણી ઊભી કરી છે. તો આટલી જે વસ્તુ છે, સમાજના કુરિવાજો છે, સમાજની અંદર કંઈક નવું લાવવા માટે કંઈક પરિવર્તન છે, એ લાવવા માટેના સુધારાઓ માંગવામાં આવ્યા છે. ભાષાના શિક્ષણ માટે અંગ્રેજી ભાષાનો શિક્ષણની યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવે છે. આપણા સમાજના સુધારકો જે છે એમના પ્રયત્નથી સમાજના કુરિવાજો દૂર કરવા માટે કાયદાઓ બનાવવામાં આવે છે. તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અસરથી આ પ્રકારની સામાજિક અસરો જોવા મળી છે આપણા સમાજની અંદર. ત્યારબાદ આપણે વાત કરીએ કે આ જે ટોપિક છે એ પૂરું થયા પછી હવે આપણો પાઠ જે છે એ પૂરો થવા ઉપર છે. બરાબર, આ પાઠ જે છે એ અહીંયા આગળ પૂરો થશે. આગળ જોઈએ, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા હતા. 8મા ધોરણથી આપણે આની આ વસ્તુ ભણતા આવ્યા છીએ કે ભાઈ ભારતની અંદર આવવા માટેનું એકમાત્ર કારણ જે છે એ શું છે, તો કે ભાઈ ભારતનો વેપાર, વેપાર અને વેપાર. બરાબર, ભારતની અંદર આવી વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. યાદ કરો, 8મું ધોરણનો પહેલા સેમેસ્ટરનો પહેલો પાઠ. બરાબર. ત્યારબાદ ભારતમાં કંપની શાસનને પરિણામે, એટલે કે ભારતની અંદર આજે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે એના પરિણામ સ્વરૂપ રાજકીય એટલે કે રાજકારણની અંદર, આર્થિક એટલે કે નાણાકીય ક્ષેત્રની અંદર, સામાજિક એટલે કે આપણે જે રહીએ છીએ એ સમાજની અંદર, સાંસ્કૃતિક ક્ષેત્રે એટલે કે આપણા દેશની જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિના ક્ષેત્રે સારી અને નરસી અસરો ઊભી થઈ. સારી એટલે સારી અને નરસી એટલે ખરાબ. બરાબર, સારી અને ખરાબ, પોઝિટિવ અને નેગેટિવ બંને અસરો જે છે એ જોવા મળી છે. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ અપનાવી. આ વસ્તુ, આ લાઈન જે છે તમે આખા પાઠનો અભ્યાસ કર્યો એના ઉપરથી તમે તારણ ઉપર આવ્યા હશો. બરાબર, તમે આખો પાઠ શરૂઆતના તબક્કે એક પહેલા લેક્ચરથી લઈને આજે 5મો લેક્ચર જે છે એ જુઓ છો તમે. બરાબર, તમને ખબર હશે કે આજે આખો પાઠ આપણે જોયો એના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે આ અંગ્રેજો છે એની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનું આવવાનું કારણ વેપાર હતો. પોતાના સામ્રાજ્યની અંદર વધારો કર્યો, પોતાના જે વેપાર છે એ વધારવા માટે એમણે શું કર્યું છે તો કે ભાઈ દરેક ક્ષેત્રની અંદર પોતે પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું. બરાબર, પોતાનો વેપાર વધારવા માટે એણે ભારતના કારખાનાઓને ઇંગ્લેન્ડની જરૂરિયાત છે એ પ્રમાણેનો કાચો માલ બનાવતા કરી નાખ્યા છે. કરવેરા વગર વેપાર કર્યો છે. બરાબર, આ જે વસ્તુ છે એ તમે એના ઉપરથી સમજી શકો કે ભારતના ભોગે, ભારતનું ચાહે ગમે તે થાય પણ ઇંગ્લેન્ડની તિજોરીમાં પૈસા ભરાશે, આ એની નીતિ છે. બરાબર, ત્યારબાદ ભારતમાં આવી પોતાના લાભ માટે જે સંસ્થાનગત સુધારા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. હવે ભારતની અંદર આવ્યા, આપણે અગાઉના લેક્ચરોની અંદર અને 8મા ધોરણમાં ભણીને આવ્યા કે ભારતમાં આવ્યા. ભારતમાં આવવા માટે એણે પહેલાં મુંબઈથી થાણેની રેલવે વ્યવહાર શરૂ કર્યો. ભારતની અંદર આવી પ્રથમ આગબોટ સેવાની શરૂઆત કરી, બંદરોનો વિકાસ કર્યો, ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ નાખ્યું. બરાબર, અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે યુનિવર્સિટીઓની સ્થાપના કરી. ત્યારબાદ ભારતની અંદર કેટલાક સુધારાવાદી કાર્યો કર્યા. તો આ બધી વસ્તુઓનો વિકાસ છે. તાર ટપાલનો વિકાસ થયો. બરાબર, ટેલિગ્રામ જે છે એનો વિકાસ થયો. આ બધી વસ્તુઓ જે છે એનો ઉપયોગ આપણે આજના તબક્કે કરીએ છીએ. ભલે એ સમયગાળા દરમિયાન એમણે પોતાના વેપારના ધંધાના વિકાસ માટે આ વસ્તુ કરેલી, પણ આજના તબક્કે આપણે આપણા સુવિધા માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ વસ્તુ જે છે એનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો છે. આ વસ્તુ જે છે એને ફરી એકવાર રિપીટ કરીએ અને આપણે અહીંયા આગળ આપણો પાઠ જે છે એ સમાપ્ત કરીએ. બરાબર, ફરીવાર કંપની શાસનની સામાજિક અસરો. બ્રિટિશ સમયગાળા દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. ભારત દેશની અંદર બ્રિટિશ શાસનકાળ દરમિયાન જે ન્યૂઝપેપર એટલે કે છાપાનો વિકાસ થયો છે એના લીધે લોકો એ છાપું વાંચે છે, વિચારે છે અને પોતાની રીતે કોઈ નિર્ણય ઉપર આવે છે. એટલે કે વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના જે છે એ ઉદ્ભવે છે.
આ સમયગાળા દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો પ્રવર્તતા હતા એટલે કે જોવા મળતા હતા. આ જે કુરિવાજો છે એની અંદર સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ અને બાળ લગ્ન વગેરે જેવા રિવાજો મુખ્ય હતા. ત્યારબાદ અંગ્રેજોના સંપર્કથી હવે સમાજના સુધારકોના પ્રયત્નોથી અને અંગ્રેજોની સાથે મળી અને શું કરવામાં આવ્યું છે, રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બેરામજી મલબારી વગેરે કુરિવાજોને દૂર કરવા માટે કાયદાઓની મદદ લીધી છે, એટલે કે કાયદાઓ અમલમાં મુકાવ્યા છે. ત્યારબાદ ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઉદ્ભવી. ભારતનો જે વહીવટ છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત આવી ગયો છે, જેના પરિણામે અંગ્રેજી જાણનાર એવા વર્ગની જરૂરિયાત ઉદ્ભવી. તો આવા વર્ગની જરૂરિયાતને પૂરી કરવા માટે પરિણામ સ્વરૂપ મેકોલેના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ફરી એક વખત હું આ વસ્તુ રિપીટ કરું છું કે આ જે વિધાન છે, આ જે એક માર્કનો પ્રશ્ન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત કોના સમયમાં થઈ હતી. તો મેકોલેના પ્રયત્નથી. અને ત્યારબાદનો જે પ્રશ્ન છે એ પ્રથમ યુનિવર્સિટીઓની સ્થાપના ક્યાં ક્યાં થઈ હતી અને કોની ભલામણથી. તો એના પછીનો જે પોઈન્ટ છે ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ હતી. ત્યારબાદ અંગ્રેજી ભાષાના શિક્ષણને કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો એક વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. સમય જતાં આજે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું, યુનિવર્સિટીની સ્થાપના કરી, એની અંદર જે શિક્ષણ મેળવ્યું છે જેના પરિણામ સ્વરૂપ તમે શિક્ષણ મેળવીને તમે તમારી પોતાની વિચારસરણીને વેગવાન બનાવી છે. વેગવાન એટલે ગતિ આપી છે તમારા વિચારોને. તમે તમારા સમાજ માટે કંઈક કરવા માંગો છો. તો આ જે સમાજ છે એને બદલવા માટેની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જે સમાજને સુધારવા માટેની સમાજની જે નબળાઈઓ છે, જે કુરિવાજો છે, જે પ્રથાઓ છે, જે રૂઢિઓ છે કે જે ખરેખર વાસ્તવિક રીતે ખોટા છે, એને બદલવા માટેની જે જરૂરિયાત ઉદ્ભવી છે એ આ શિક્ષણને પરિણામે એની માંગણીઓ તીવ્ર બને છે. ત્યારબાદ આપણે આપણો પાઠ જે છે એને પૂરો કરવા માટે જઈ રહ્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા હતા. એ આપણને ખબર છે કે ભારતનો વેપાર જે છે એ ખૂબ વિશાળ છે. ભારતની સંસ્કૃતિ, ભારતની જે વેપાર છે એનાથી આકર્ષાય અને દેશની અંદર ઘણા બધા લોકો જે છે એ વેપાર કરવા માટે આવ્યા છે. ભારતમાં કંપની શાસનના પરિણામે રાજકીય એટલે કે રાજકારણ ક્ષેત્રમાં, આર્થિક એટલે કે નાણાકીય ક્ષેત્રમાં, સામાજિક એટલે કે આપણે જ્યાં રહીએ છીએ એવા સમાજની અંદર, સાંસ્કૃતિક ક્ષેત્રે એટલે કે સંસ્કૃતિ, આપણા દેશની જે સંસ્કૃતિ છે એના ક્ષેત્રે સારી અને નરસી અસરો ઊભી થઈ છે. સારી અને નરસી એટલે ખરાબ અસરો ઊભી થઈ છે. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ અપનાવી. ભારતનું ગમે તે થાય પણ ઇંગ્લેન્ડની તિજોરીની અંદર રૂપિયા જશે, ઇંગ્લેન્ડના કારખાનાઓ જે છે એ 24 કલાક ધમધમતા રહેશે, એવી જે છે એ એમની નીતિ છે. ભારતમાં આવી પોતાના લાભ માટે જે સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો છે. જે સુધારા કર્યા ભારતમાં આવીને એનાથી એણે ભલે એ સુધારા પોતાના માટે કર્યા છે પણ એનો લાભ આપણે આજના તબક્કે આપણે આપણા સુધારા માટે, આપણી વ્યવસ્થા માટે કરીએ છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આ સાથે આપણું આજે પહેલું યુનિટ જે છે એ અહીંયા આગળ પૂરું થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે મળીશું ત્યારે આપણે નવા યુનિટ સાથે આગળ વધીશું.